ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, ટેન્શન કરવામાં કોઈ મજા નથી. ગમે તેવી કુદરતે આપણને જિંદગી આપી, પણ એ જિંદગી જલસાથી જીવવી જોઈએ. અને તમને આનંદ કરાવવા માટે અને જલસાવાળી જિંદગી જીવડાવવા માટે મનોરંજન મનોરંજન અને મનોરંજન. એટલે તમારા મનોરંજન માટે મેં આ વ્લોગ ચેનલ ચાલુ કરી છે. તો વ્લોગ જુઓ અને જલસા કરો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આટલા બધા ગુડ મોર્નિંગ કહ્યું, આટલા બધા એ થઈ ગયા છે. એવું શું જોઈ રહ્યા છે તે? જોવામાં મેલડી માતાનો બ્લોગ જોઉં છું. બહુ મસ્ત બનાવ્યા છો. એવું છે? સરસ જ હોય ને. રાજદીપ બારોટનું શૂટિંગ છે આ. મસ્ત બ્લોગ બનાવ્યો. ડાકલા વાળો જોવે? દાખલાવાળો એ ડાકલા વાળો પબ્લિકને સારો લાગ્યો છે. હા, બહુ જ મસ્ત બનાવ્યો. હે ને? આજે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા વહેલા એમ. સો ફ્રેન્ડ્સ, નહીને ફ્રેશ થઈ ગયો છું ને આજે મારે કોઈ પણ કામ કરવાનું નથી, કોઈ કામ માટે જવાનું નથી. ફક્ત ને ફક્ત આજનો દિવસ ફૂલ એન્જોય કરવાનું છે, ફૂલ ફેમિલી સાથે એન્જોય કરવાનું છે. મેં તમને જેમ કીધું આગળ કે ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, જલસાવાળી જિંદગી જીવવી હોય ને તો ટેન્શનને સાઈડમાં મૂકી દેવાનું. તો આજે મારું તમામ ટેન્શન બાજુમાં મૂકીને મારા ફૂલ ફેમિલી સાથે હું આજે જઈ રહ્યો છું મૂવી જોવા માટે. દેવ, ભાઈ, ધમાલ, વનિતા બધા જ રેડી છે અને હું પણ રેડી થઈ ગયો છું. અને ટૂંક જ સમયમાં અમે જઈશું મૂવી જોવા માટે. એટલે આજે મૂવી જોશું, મોલમાં ફરશું અને ફૂલ ફેમિલી નાસ્તો, જ્યુસ, જેને જે ખાવું હોય એ ફૂલ છૂટ છે બધાને. મને ખબર છે કે ધમાલ અને દેવભાઈ કોલ્ડ ડ્રિંક્સના શોખીન છે, એટલે ફ્રેન્ડ્સ કોલ્ડ ડ્રિંક્સ તો મંગાવી જ લેશે. બધું બાજુમાં, પહેલાં કોલ્ડ ડ્રિંક્સ અને પછી બીજું બધું. પણ ફ્રેન્ડ્સ, છોકરાઓને જે ગમે એ કરવા દેવું જોઈએ. એન્જોય અઠવાડિયામાં એક દિવસ એન્જોય કરવું જોઈએ. અમે તો અઠવાડિયામાં ફ્રેન્ડ્સ નહીં, મારે જ્યારે સમજો કે શૂટિંગ ના હોય, શો ના હોય, એટલે અમે તો ફૂલ ફેમિલી સાથે એન્જોય કરીએ છીએ. તમને પણ ટાઈમ મળે તો તમારા ફેમિલી સાથે એન્જોય કરો, કારણ કે સમય ક્યારે જતો રહે છે એ કોઈને ખબર હોતું નથી. એટલે દરેકને કામ ધંધો બધું જ હોય છે, પરંતુ એ કામ ધંધામાંથી ટાઈમ કાઢીને પોતાના ફેમિલી સાથે એન્જોય કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, અત્યારે ચૈત્રી નોરતા ચાલી રહ્યા છે. ચૈત્રી નોરતામાં મેં એક સરસ મજાનું ડાકલું રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલમાંથી તમારા માટે મા મેલડીનું મૂક્યું છે અને અત્યારે ખૂબ જ સારું ચાલી રહ્યું છે. અને એ ડાકલું ઘણા બધા મિત્રોએ મને કોમેન્ટમાં કીધું કે રાજદીપભાઈ તમે વ્લોગમાં એક લીટી સંભળાવો, તો તમને સંભળાવું એ ડાકલું કેવું છે. હે મેલડી, હે મેલડી, એ મેલડી ઉકળતા પીવે તાવા, મેલડીના ખોટા હમ ના ખાવા. હે મેલડીના ચોખલીએ કરજો વધાવા, મેલડીના ખોટા હમ ના ખાવા. તો ફ્રેન્ડ્સ, મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી અને મેલડીમાંના તમામ ભક્તોને નમ્ર વિનંતી કે આ ગીત, આ ડાકલું તમે જોયું ના હોય તો રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલમાં છે, એને સબસ્ક્રાઈબ કરો. અને તમને ગમે તો તમારા મિત્રો સુધી લિંકને શેર કરજો, સારી કોમેન્ટ કરજો, તો મને નવા નવા આવા ગીતો બનાવવાની પ્રેરણા જાગે. તો આજના વ્લોગમાં તમને આ જ રીતે હું મોજ કરાવવાનો છું. કોઈ બહાર નીકળતા નહીં, એન્ડ સુધી જોજો, કારણ કે હું મારી ફૂલ મહેનત તમારા માટે કરી રહ્યો છું, તમને ખુશ કરવા માટે કરી રહ્યો છું. મારો ટાઈમ હોય ના હોય તે છતાંય હું તમારા માટે વ્લોગ બનાવું છું, તો તમે પણ મને સપોર્ટ કરો. આ સેટ તો અહીં પિક્ચર જોવા જવાનું કંઈ. ઓય ઓ ભગત, ચાલ ઉઠ, પિક્ચર જોવાનું તૈયાર વૈયાર થઈ ગયો, ટી શર્ટ વીશર્ટ પહેરી દીધી, પાછું ઊંઘ આવી ગઈ તને? ગરમી કેટલી છે. અરે ગરમી જ છે બધી. ચાલ, ઉનાળો હોય તો ગરમી હોય તો ઊભો થા. ચાલ ચાલ. હે ધમાલ કરવા જઈએ. તું ધમાલ છું એટલે ચાલ. તું કહે છે મૂવી જોવા જઈએ અને પાછું કે શું કરવા જઈએ? ભૂલી ગયો તો ચલો. એ ભાઈ બોલો.
થઈ ગયા ફ્રેશ તમે? યસ. તો ચલો આ ભગત તો સૂઈ ગયો હતો બેડમાં. મોઢું ધોઈ લીધું હવે મોઢું fresh. તો મોઢું ધોયા જેવું જ છે. તારે મોઢું ધોઈ લીધું. સૂઈ જવાનું હોય અત્યારે કંઈ પણ એટલે એક બાજુ મને તૈયાર કરે સૂઈ જવાના. આવો કોઈ માણસ જોયો તો? પરીક્ષા એ આવી છે, વસ્તુની ચાલ. તો ચાલ અલગ દેવ. મજા છે. ચલો ચલો ફટાફટ ચલો. બળે મિયાં છોટી મિયાં જોવાનું? મમ્મી નહીં આવે. આપણે મમ્મીની તબિયત ખરાબ એટલે ના પડે. આપણે Okay. ત્રણેય જઈએ ને. સાંભળો, ઓલા બળે બોલાવી મિયાં દીધી ને? એમાં શું કરે? ઓલા બોલાવી ને? હા, ઓલા ઓલા આવી. બોલાવી લીધું. ઓકે ચલો. અમે નીકળી ગયા છીએ ધમાલ સાથે દેવભાઈ. બળે મિયાં. અમે ફ્રેન્ડ્સ ઘણા ટાઈમ પછી પાછા ઓટોમાં મુસાફરી કરી રહ્યા છીએ. હા, આમ તો પાંચ ગાડી લઈને નીકળી જાય. અમે આગળ બેઠા હોઈએ એટલે હું દેવાય. આગળ બેસું ને એમની જોડે. ઓટોમાં કેવું લાગે? ઓટોમાં સારું લાગે છે, હવા આવે છે ગરમ ગરમ. એટલું સારું છે કે હું જેલ લગાવીને આવ્યો છું આજે એટલે કશું નહીં થાય વાળને. અને તમારા બધા આ વાહ 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 વાહ. અરે આ વાળની તો મજા છે. હું ઉપર એક વાત કહું. આ અત્યારે જે વાળ છે ને તમારા એ ધોની જેવા લાગે રો સેમ. ધોનીએ જે લોંગ હેર કર્યા છે ને મને એવા. બહુ ગમે ધોની. મને બી આપણે બે ધોનીને સપોર્ટ ના અમનું ખબર નહીં. આ તો વિરાટને કરે છે કદાચ. તો વિરાટ બી આપણો જ છે, ધોની બી હા આપણો. એ છે પણ આરસીબી 0 કપ પછી તો ફ્રેન્ડ્સ અત્યારે અમે ઓટોમાં નીકળી ગયા છે મોલમાં ફરવા અને મૂવી જોવા માટે. ઓલરેડી ટાઈમ થઈ ગયો છે. હવે કેટલા વાગે ઓટો પહોંચાડે છે એ જોઈએ. આવી ગયા છે અમે સિનેમામાં ધમાલ. દેવભાઈ ટિકિટ લઈ લીધી છે ઓનલાઈન. મજા આવશે હવે. હા. આમ તો BMCM જોવાનો પ્લાન હતો બડે મિયાં છોટે મિયાં, પણ હવે મેદાનની ટિકિટ લઈ લીધી. અલા આ ભાઈ માણસ. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે સિનેમામાં એન્ટર થઈ ગયા છીએ અને અમારી છે સ્ક્રીન 2. અલા તમે અંદર ક્યાંથી આવ્યા? અંદર ગયો અંધાર ગુપ છે. હું તો ઘૂસી ગયો અંદર. મેં કીધું અંદરથી ક્યાંથી આવ્યા? ચાલુ થઈ ગયું હશે એમ, પણ હજુ ચાલુ થયું ને અંદર લાઈટ બી થયું નથી. તો ભૂતથી ડરી ગયા એટલે બહાર આવી ગયા. બરાબર. એટલે ચલો હવે દેવભાઈ ક્યાં ગયા? દેવભાઈ સસ્પેન્સ. સસ્પેન્સ એટલે આ તો કઈ બર્થડે ગિફ્ટ છે તો સસ્પેન્સ. એટલે સસ્પેન્સ ક્યાં ગયો હોય ના બતાવવાનું હોય બે એ થોડું કહેવાનું હોય. અચ્છા સમજી ગયો તો એટલે પછી? ઓકે. બધી બીજું જગ્યા તારે બતાવવાનું કે દેવભાઈ અહીં ગયા. કઈ ખાવું છે કઈક લેવું છે? એ પાછું હજુ તો શરૂ પિક્ચરમાં ગયા નથી, અંદર થિયેટરમાં બેઠા નથી. ઇન્ટરવલનું મિલ અલગ હોય અને શરૂઆતનું મિલ અલગ હોય. કહીએ કંઈક પહેલાં તો કોલ્ડ ના ડ્રિંક. ના કઈ કોલ્ડ ડ્રિંક પ્લીઝ. નહીં આવું ને દોસ્ત. બસ એવું છે. ઓલરેડી સિનેમાની અંદર અમે એન્ટર થઈ ગયા છે. આ ભૂત આવ્યો. તને આવું ને આવું બધું આવડે છે એમ ને? ચાલ હવે તારી સીટ જે હોય સીટ નંબર કયો છે? બેસી જાઓ. સીટ નંબર છે C નો કંઈક 11 બેસી જા ફટાફટ. ચાલ. તો ફ્રેન્ડ્સ મૂવી જોવાઈ પૈસા આવે જઈએ છીએ ઘરે. ધમાલ તમારે તો આજે મજા પડી ગઈ. મજા પડી ગઈ. સો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે ને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો ફેમિલી વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.